હેલો. હલો. હેલો. હા જી. હા, તમારો વિડીયો જોયો હતો. બરાબર. હા, મેરેજ માટે. હા જી, હા જી. હા, કઈ જગ્યાએથી બોલો છો? રાજકોટથી બોલું છું. રાજકોટથી બોલો. હા હા. મેરેજ માટે મારી કન્યા જોઈતી. તમારો ઓડિયો મૂકવાનો છે ચેનલમાં. હા, મૂકવાનો છે. ક્યાં ગામથી બોલો છો તમે? અમદાવાદ. અમદાવાદથી. અને નામ બોલો જી પાછું એકવાર ફરીવાર. પટેલ ચંદ્રેશ ભીખાભાઈ. પટેલ ચંદ્રેશભાઈ ભીખાભાઈ. બરાબર. ભીખાભાઈ, હા. બરોબર છે. અને ઉંમર કેટલી કીધી તમારી? 36. 36 વર્ષ. હા હા હા, 36. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? હા, મેરેજ થયેલા છે, રિક્વેસ્ટ કરેલા. અચ્છા અચ્છા અચ્છા. તો એમાં શું પ્રોબ્લેમ થયો હતો? અને નહીં, સંતાન પ્રોબ્લેમ હતો એટલે શું સંતાન? નહોતું થતું. અચ્છા અચ્છા અચ્છા. એને સંતાન નહોતું થતું એટલા માટે છૂટું કરી નાખ્યું. હા. બરોબર. કેટલો સમય ઘર સંસાર તમારે હાલ્યો હતો? વર્ષ. 1 વર્ષ. એમની આ 1 વર્ષમાં તમે નક્કી કરી લીધું ને સંતાન નહીં થાય એવું? હા, બતાવી ગયું. હા હા. એટલે ડોક્ટરે કહી દીધું. હા. એટલે તમને કઈ પ્રોબ્લેમ નથી? ના, મને કોઈ પ્રોબ્લેમ નથી. અચ્છા અચ્છા અચ્છા. એમને અત્યારે તો કેવી સરસ મજાની સુવિધા છે, આઈયુએફ થાય છે તો એવું કરાવી નખાય ને યાર, થોડુંક જાતું કરી દેવાય. કર્યું પણ નહીં, એ બધું કઈ સક્સેસ થાય એવું નથી. એવું તો યાર બને નહીં. એનું કારણ છે કે અત્યારે આઈયુએફ એવું છે કે કોઈ માં નો બનાવી હોય ને તો એ લોકોની ટેકનોલોજી એવી છે ને કે એ બધું થઈ જાય યાર. હા, એ સાચી વાત છે. કોઈ સારું પાત્ર મળી ગયું હોય તો પછી જાતું ન કરે. મારો અંદાજ એવો છે હો. એ તો તમારી ઈચ્છા. હા. હા, કોઈ સારું પાત્ર મળી ગયું હોય તો એને જાતું ન કરે. અત્યારે તો કેવી ટેકનોલોજી છે બધી. બરોબર. હા જી, હા જી. એ તો બરોબર છે. થઈ ગયું. હવે એનું તો કાંઈ ન થાય. હમ 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 હમ. બરોબર છે. તમે કામ શું કરો છો અત્યારે? હું જોબ કરું છું. એમ. હા. શેમાં છો તમે? હું રિલાયન્સ લિમિટેડ કંપનીમાં. રિલાયન્સ. લિમિટેડ. અચ્છા, રિલાયન્સ લિમિટેડ કંપનીમાં છો. ટેક્સટાઇલ. ટેક્સટાઇલ. હા. અચ્છા અચ્છા. શું સેલરી છે તમારી? 20,000. અચ્છા અચ્છા અચ્છા. 20,000 સેલરી. પછી તમારા ફેમિલીમાં? મમ્મી બે છે. મમ્મી પપ્પા બીજું? મમ્મી પપ્પા? નથી. પપ્પા નથી. પપ્પા નથી, મમ્મી જ છે. મમ્મી. પછી ભાઈ બહેન કેટલા તમે? ભાઈ બહેન નથી, એક જ. અચ્છા, એકના એક દીકરા છો. હા. સમજાઈ ગયેલું. મમ્મીને એમ થયું છે કે જો બાળક નહીં થાય તો મારા દીકરાને વારસદાર નહીં રહીએ એવું મમ્મીને થયું હશે. હા. સમજાઈ ગયું. વાત સાચી છે ભાઈ. બરોબર. પછી તમારું જે મૂળ અત્યારે અમદાવાદ છો તો હાલ તમારું વતન કયું? સાબરકાંઠા. અચ્છા, સાબરકાંઠા. ત્યાં જમીન છે? હા, જમીન છે. એ કેટલા વીઘા? હા, હજી 3 વીઘા છે. અચ્છા, 2.5-3 વીઘા જમીન છે. પછી અત્યારે કોઈ વાવે છે કે એમને પડી છે? હા, વાવેતર થાય છે. અચ્છા અચ્છા અચ્છા. વાવેતર થાય છે. શું એની આવક શું થતી છે? મહિને 50,000 જોઈએ ખરી. હે? વર્ષની 50,000 લઈ લઈએ. વર્ષના કેટલા કીધા? 50. 50,000 જેવું વર્ષનું આવે. હા, બરોબર છે. સમજાઈ ગયું. એટલે આજે તમે ટેક્સટાઇલમાં છો, રિલાયન્સ ટેક્સટાઇલ, તો એમાં કઈ રીતનું બધું વર્ક શું હોય આમ? કાપડ બજાર કે? હા, હમણાં કંપનીમાં હું ઓપરેટર છું. મશીન હા. ઓપરેટર છું કંપનીમાં. અચ્છા. કંપનીમાં. અચ્છા. એટલે ટેક્સટાઇલ મશીનો બનાવે એવું છે? હા, કાપડ બને. હા, સમજાઈ ગયું. આ આખી વાત સમજી ગયો. રિલાયન્સ કપડું બને છે. હા, ધીરુભાઈની જે અમદાવાદમાં મેલ માળ્યો હતો ને. હા. એ કંપનીમાં કાપડ બને છે. રિલાયન્સ લિમિટેડ કરીને ધીરુભાઈને જે મેન પાયો કરો ને નરોડામાં, અમદાવાદમાં. જી. હા, એ કંપનીમાં. એમ. બરોબર છે. સરસ. પછી તમારે જે અમદાવાદ છે ત્યાં મકાન છે, માલિકીનું છે? હા, પોતાનું. એમ. ફ્લેટ છે કે ટેનામેન્ટ? સમજાઈ ગયું. ઈ કેટલા રૂમ વાળું છે? 1 BHK. અચ્છા. 1 BHK છે. બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારા જે મિસિસ જે તમે છૂટું કરી નાખ્યું એટલે છૂટાછેડા લઈ લીધા છે ને ત્યાં? હા, પ્લોટ આગળ છે. અચ્છા. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ. અને બીજું, તમારે કોઈ સમાજનું કઈ ખરું કે મારે આ સમાજમાં જ કરવું છે? ના, કોઈ તમારે એવું કઈ નહીં. છોકરી હોય ને તો એ ચાલે આપણે. અચ્છા, કોઈ દીકરી હોય તો હાલે. કોણ તમારા મમ્મી બોલે છે?
હા મમ્મી બોલો. આપો મમ્મીને. હેલો, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ભાઈ છોકરી લઈને છૂટું કરી લો, નાની બેબી હતો એ ચાલે અમારે. એમ નહીં બેબી. એમ નહીં, આ ઓલા બેન ને તમે પેલા જે તમારા વહુ ને છૂટા કરી દીધા મેં કીધું તો 1 વર્ષમાં કેમ તમે અંદાજ કાઢી લીધો કે બાળક નહીં એટલે થાય? મજા થયું ભાઈ, છોકરી ન વસ્તી નથી થાય, પણ એ મમ્મી અમને કીધું ને નવી મમ્મી હતી તે. એમ નહીં, આમાં શું હોય અત્યારે IVF ને કેટલી સરસ મજાની બેન ટેકનોલોજી છે કે ગમે સ્ત્રી હોય ને એને બાળક થાય એનું કારણ છે કે ટેકનોલોજી એવી છે બેન. હા, એટલે પણ કેવું હતું પેલા મને આનો અનુભવ નતો, બરોબર. હું આની કપા 1 વર્ષ મૂકીને મળી જાય ઓછું ભલે લીધું, આગળવાડી તો સર્વિસ કરતી. સમજાઈ પણ ગયું. મારા પટેલમાં પણ જો કે એવું કઈ નથી, તમે ડોક્ટર પાસે જાઓ ને તો ડોક્ટર જે સ્ત્રીને બાળક ન થાય એવું હોય ને તો એમાં તમને ઈ જ સજેશન કરે કે તમે છે ને. પણ એમાં કેવું હતું ખબર છે, એની નવી મમ્મી હતી એટલે અત્યારે એના મારા બાજુમાં ત્રીજી જગ્યાએ છૂટું કર્યું. એ લોકો કેવું કર્યું, છેતરી પેલા પૈસા લઈ લો, 1 લાખ 2 લાખ. ઓહો એવું કર્યું. હા તારે અમે 1 લાખ 2 લાખ પૈસા આપ્યા ને 4 લાખ ખર્ચો કર્યો, એ બધું લાવીને મારા પાલટી પ્લોટમાં લગ્ન કર્યું. એમ. હા એટલે પછી અમારે મારા જેટલી છોકરી ના તો જ એનું કર્યું પાછું. તો ઈએ એવું કર્યું, અમે એ લોકોને કીધું તમે ના કરશો ફસાશો, પણ એ લોકો કે અમારે ઘેર કરે છે એટલે તમને ગમતું નહીં, બરોબર. અચ્છા. એટલે એ લોકોએ કર્યું તો એ લોકોએ ઘેરથી શું કરીને અત્યારે પાછી અમારા સમાજમાં બીજો જે છે એ 5 લાખ રૂપિયા લીધા. લ્યો. ઓહો. એટલે પછી અમે એમાં પરવા ના માંગ્યો. અચ્છા સમજાઈ ગયું. પછી અમે કીધું આ તો બધી માગણી કરે, હું મળી જાઉં તો આ તો બધી માગણી કરે કાલે. બરોબર છે. નવીમાં હોય એટલે તો અને વડોદરા બાજુનો કેવો હોય બધો આદિવાસી. સાચી વાત બેન, સાચી વાત. એટલે અને તમે ઘરમાં કેવું ખબર છે, આ લોકો પડીકો ખાવાના એ આવે છે એવી વાતો કરે કે અમારે તો એક ટાઈમ ભાત ખાવાના ચોખ્ખા. અને અમારે કેવું બધું ઘરમાં સારું એટલે આપણે તો બધી બાબુ નોકરી કરો, મારે પપ્પાનું તો ચલાવો અને ખેતીવાડી 2 કરોડ ની છે એટલે સારું છે. બરોબર. એટલે એ લોકો ના ગમ્યું, અનુકૂળ ના આવે. બરોબર છે. બહાર રખડવા ના મળે આ લોકો, રખડવાનું જોવા છોકરીઓ. ના એવું તો જો કે અત્યારના જો કે છોકરીઓ તે થોડાક ફરવાના શોખીન તો હોય જ બેન. ના એવું નહીં, કોણ બહાર કેવું પડીકો ખાવાનો હા તેને એવું બધું જોવો. ફરવા શોખ તો મારા છોકરાને શોખ હોય, અમે અમદાવાદમાં રહીએ છીએ, અમે બધા જાત્રાઓ કરીએ હા તે બધે. હા બરોબર છે. એટલે હોય તો કોઈ ના પાત્ર હોય તો મોકલજો. ચોક્કસ કાંઈ વાંધો નહીં બેન, આપણે કોઈ સારું પાત્ર એવું હશે ભાઈ માટે તો આપણે જોશું. બરાબર છે. આ તો છોકરી વાળો જો કોઈ પ્રોબ્લેમ થયો હોય, કોઈને છોકરી લઈ છૂટું કરી તો છોકરી આવે તો આપણે લક્ષ. હા સમજાઈ ગયું. તમારી દીકરી હારે આવે તો તમને કઈ પ્રોબ્લેમ નથી. હા બરોબર છે. સમજાઈ ગયું. અને અહીં અમદાવાદ નજીકનું હોય તો પાછું એક તો આ ભાઈ રૂમાન સમાજ તો કેટલાય આવી દૂર જવું નહીં. બરોબર છે. આપો જી ભાઈને. હેલો. તમારો મને ફોટો મોકલી દેજો. આ નંબર વોટ્સઅપ? હા જી, આ જ વોટ્સએપ નંબર છે, આમાં મને ફોટો મોકલી દો. બરાબર છે. એટલે આપણે તમારો ઓડિયો મૂકશું. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.